तो हालो मित्रों, जय माताजी, राम राम ने सीताराम। आज આપણે જવાનું છે મેલડી માના મંદિરે, મેલડી માના દર્શન કરવા। તો આપ બન્યા રહો અને આપણે આખો વિડીયો જોઈ મેલડી માના દર્શન કરીએ। તો હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે મેલડી માના મંદિરે અને આ છે મેલડી માનું નવું સ્થાનક। આપણે જવાનું છે મેલડી માનું જૂનો થડો છે, ત્યાં જવાનું છે અને તમે વિડીયોમાં ઠેઠ જાણી બન્યા રહીજો અને વિડીયો સારો લાગે તો શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો અને ભૂલતા નહીં। આપણે જઈએ છીએ અંદર મેલડી માના મંદિરે જૂના થડે। અમારા રાહુલભાઈ અને હરેશ બે બ્લોગર કરે છે। ઓ રાહુલ, તો મિત્રો આજ છે રક્ષાબંધનનો તહેવાર, ભાઈ બહેનનો, એટલે આપણે આવી ગયા છીએ મેલડી માના મંદિરે દર્શન કરવા અને આપણે જવાનું છે જૂના થડે મેલડી માના મંદિરે। અહીંથી થોડુંક આઘું છે, હાલીને જવાનું છે, એટલે તમે બને રહીજો ઠેઠ જાણી વિડીયોમાં। વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને જરૂરથી જરૂર કોમેન્ટ કરજો જય મેલડીમાં। તો તમે જોઈ શકો છો આપણે જઈએ છીએ ત્યારે મેલડી માના મંદિરે। મારા રાહુલભાઈ અમારી સાથે આવી ગયા છે, મારા હરેશભાઈ પણ આવે છે। મારા રાહુલભાઈ જુઓ તમે, હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ મેલડી માના મંદિરે જૂના થડે। મેલડી માનો જૂનો થડો કહેવાય, તમે જોઈ શકો છો મેલડી માના મંદિરે પહોંચી ગયા છીએ। આપણા મેલડી માનું મંદિર તમે જોઈ શકો છો લુક। આપણે મેલડી માનું મંદિર છે, ખાખરાવાળા મેલડીમાં કહેવાય, તમે જોઈ શકો છો મેલડી માનું મંદિર। તો બોલો પ્રેમથી જય મેલડીમાં। આવું મંદિર છે મેલડી માનું। અહીંયા ઘણા બધા માનતાઓ પણ પૂરી થાય છે, તમે જોઈ શકો છો। અહીંયા ઘણા મિત્રો પણ માનતાઓ રાખે છે અને માનતાઓ પૂરી થાય છે। મેલડીમાં ધાડા કામ કરે છે, તમે જોઈ શકો। વાડીની વસાળી મેલડીમાં બેઠા છે, આપણા રાનપડા કહેવાયના મેન થડો કહેવાય મેલડીમાંનો। હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ માતાજીનું નવું સ્થાનક બન્યું છે ત્યાં મેલડી માના મંદિરે। આપણે એમ તો જોયું કે જૂનો થડો હતો મેલડી માનો, ત્યાંથી આપણે આવી ગયા છીએ નવા થડે મેલડી માના મંદિરે। કેમ કે વાડીમાં હતું એટલે માણસો હાલીને જાય વાડીમાં બધું। પછી અહીં બહાર રોડના કાંઠે બનાવ્યું છે મેલડી માનું મંદિર, મસ્ત સરસ મજાનું હમણાં બધું બનાવ્યું છે। તમે જુઓ, પોકડા મૂકી દીધા છે મસ્ત। ખેરાળા પરિવારના મેલડીમાં તમે જોઈ શકો છો। ખેરાળા પરિવારના મેલડીમાં છે, બહુ બધું માણસો આવે છે દર્શન કરવા અને બધા માનતાઓ બહુ રાખે છે, બધાની માનતા સફળ થાય છે અને ઘણા ભાવિ ભક્તો આવે છે મેલડી માના મંદિરે। આ નવું સ્થાનક બનાવેલું છે મેલડી માનું મંદિર, તમે જોઈ શકો છો। દર્શન કરી લો। અમારો વિડીયો કેવો લાગ્યો તમને કોમેન્ટ જરૂર કરજો, જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં। ન્યૂ મેલડી માનું મંદિર બનાવ્યું છે, બહાર લીધું રોડના કાંઠે, આપણે ગેરિયાધાર આવીએ
પાલિતાણા ગેરિયા હતા. તમે જોઈ શકો છો અહીંયા ખૂબ સરસ મજાની સુવિધા છે. અહીં બધી દર રવિવારે પ્રસાદીનો પ્રોગ્રામ હોય છે. હાઈવે ઉપર બધા માણસો જાય અને પ્રસાદી હોય છે, જમવાનું ભોજન હોય છે. અહીંયા રવિવારે દરેક પ્રકારની સુવિધા છે. સુલા બુલા, કોઈને આરામ બારામ કરવો હોય તો બધી સુવિધા આપેલ છે. અને અહીંયા દર રવિવારે એટલે કે માણસોની ભીડે બહુ હોય અને પબ્લિકે બહુ હોય, એટલે આપણે રવિવારે નહોતા આવ્યા. પછી રક્ષાબંધન હતી એટલે મેં કીધું ટાઈમ મળ્યો એટલે બ્લોગ બનાવી આવી. રવિવારે આપણે આવી છીએ પણ ખાલી દર્શન કરવા આવી, કેમ કે પબ્લિક બહુ હોય એટલે મિત્રો વિડીયો ઉતારવાની મજા ન આવે. આપણે બધું બોલવાનું હોય, પછી હરખાઈ આપણે દેખાડી ન શક્યું, એટલે આપણે મેં એક દી ટાઈમ લઈને અને સરસ મજાનો વિડીયો ઉતારી આવીશું. તો તમે જોઈ શકો છો આ બ્લોગ આપણો આજનો. આજ રક્ષાબંધન છે મેલડીમાંના, અને આપણે મેલડીમાંના મંદિરે પહોંચી ગયા છીએ. એક્ઝેક્ટ હાઈવે છે એરિયા પાલિતાણા, અને આપણે મેલડીમાંનું મંદિર સરસ કે તમે જોઈ શકો લુક કેવો મસ્ત આવે છે, બધું સરસ મજાનું છે. તો હાલો મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી જરૂર લખજો જય મેલડીમાં. તો અમારા વિડીયોને એટલો શેર કરજો. આપણે અહીંયા રાનપડામાં ખાખરાવાળા મેલડીમાંના મંદિરે બધા દર્શન કરવા આવે ને બધા માનતાઓ રાખી, એની માનતા સફળ થાય છે. જેના ઘરે પારણા ન બંધાતા હોય એ પણ માનતા રાખે છે. એવા આપણે આગળના વિડીયોમાં મેં તમને બતાવ્યું આમ કે આ બધા ફોટા મૂકેલા છે બાળકોના, જેના ઘરે પારણા બંધાણા હોય. તો ગમે એ માનતા તમે રાખી શકો છો, તમારી બધી માનતા સફળ થાય. તો હાલો આપણો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. અમારો વિડીયો ગમે તો શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને જરૂરથી જરૂર કોમેન્ટમાં લખજો જય મેલડીમાં અને જય માતાજી. તો મળ્યા નવા વિડીયો. તાલગન બાય બાય.